હિંમતનગર બાયપાસ પર વરસાદી પાણીથી બ્રિજ એપ્રોચ જળમગ્ન, વાહન ચાલકો પરેશાન. હિંમતનગર બાયપાસ રોડ પર હાથમતી નદી નજીક વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ જ વરસાદમાં બ્રિજ પાસે અંદાજે 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અનેક વાહનો પાણીમાં ફસાઈ બંધ પડી ગયા હતા. આ માર્ગ હિંમતનગર, ઈડર અને વિજાપુર તરફ જતા વાહન ચાલકો માટે મહત્વનો હોવાથી વરસાદી પાણી ભરાવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો. સ્થાનિકોએ તંત્ર અને સ્ટેટ હાઇવે વિભાગની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે 2 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે હાથમતી નદી પર નવો બ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં પ્રથમ વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાતા કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે પ્રશ્નો ઊભા થયા છે. વાહન ચાલકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. સ્ટોરી જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.